હાર્દિક સ્વાગત છે। હું છું જાદવ ટીશા। આજના મુખ્ય સમાચારો નિહાળશો। ભરૂચ આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં 1476 ભાજપ કાર્યકરો અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શનાર્થે રવાના। ભરૂચ જિલ્લા ભાજપ અને રેલવે તંત્ર દ્વારા આજે આસ્થા સ્પેશિયલ ટ્રેનને અયોધ્યા ધામ માટે રવાના કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના 1476 કાર્યકરો આજે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યા ધામ જવા રવાના થયા હતા। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રીઓ નીરવ પટેલ, ફતેશંગ ગોહિલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, વડોદરા DRM જીતેન્દ્રસિંહ સહિત અન્ય રેલવે અધિકારીઓ અને ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ દેશના નરેન્દ્ર મોદીના વડપણમાં ભાજપ સરકારે તમામ આયામો સર કરી આજે લાખો હિન્દુઓને આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યા ધામમાં આરાધ્ય દેવ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ કરી દીધું છે। તેઓ પણ 2 વખત કાર સેવક તરીકે ગયા હોવાનું જણાવી હવે રામ રાજ્યની સ્થાપના વડાપ્રધાનના આગળ વધી રહ્યા હોય આવનાર વર્ષોમાં ભારત વિશ્વગુરુ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા રામલલ્લાના દર્શન જતા ભાજપના કાર્યકર એવા ભક્તોને ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોથી જીતે તે માટે શ્રીરામને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો। આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી મહાનુભાવો ભાજપ હોદ્દેદારોએ પ્રસ્થાન કરાવ્યું હતું। સ્ટેશન પરિસર જય શ્રીરામના દિવ્યનાદ સાથે પ્રભુ રામમય બની ગયું હતું। આજે ભરૂચ જિલ્લા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે કે ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો આજે અયોધ્યા રામલીલાના આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે। 1400 જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે। આ એ રામ મંદિર અયોધ્યાનું છે કે જેના માટે વર્ષો પહેલાં રામ જન્મભૂમિ માટે આંદોલનો થયા। રામ જન્મભૂમિ આપણે પ્રાપ્ત થઈ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું અને ભવ્ય મંદિર નિર્માણ થયા પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટે અનેક આંદોલનોમાં તેઓ જોડાયા અને સૌભાગ્યની વાત એ છે કે એવા મહાપુરુષના હાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતના સંપન્ન થયો। આજે વર્ષો સુધીની રામ ભક્તોની હિન્દુ સમાજની એક આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ જન્મભૂમિ પર એમના પૂર્વજે મંદિર બનાવ્યું હતું, પણ કોઈ કારણસર એના એ ધ્વંસ થઈ ગયું અને ત્યાં બીજું ઢાંચો તૈયાર થઈ ગયો। એના કારણે જે આંદોલનો અનેક થયા એ આંદોલનોના પરિણામે આજે ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું। રામલલ્લા ત્યાં બિરાજમાન છે। એ દેશના લાખો ને કરોડો રામ ભક્તો આજે અલગ અલગ રીતના ત્યાં દર્શન માટે જઈ રહ્યા છે। બધાની એક જ આશા છે કે દેશમાં સાચા અર્થમાં રામ રાજ્યની સ્થાપના થાય, સૌના સાથ સૌના સહકાર ત્યાં દેશનો વિકાસ થાય। ગરીબથી માંડી, મધ્યમ વર્ગથી માંડી, ખેડૂતથી માંડીને અનેક નાના મોટા બધા જ ક્ષેત્રના કર્મચારીઓ તમામ લોકો આ દેશના નિર્માણ કાર્યમાં સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય એમાં બધા જ લોકોનું યોગદાન હોય અને બધા જ લોકો એક સુખી થાય એ સંકલ્પના એ કલ્પના સાથે આજે બધા અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરી રહ્યા છે। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ દેશની જનતા ખૂબ ખૂબ આભાર માને છે કે રામ જન્મભૂમિ રામ મંદિરના નિર્માણ માટે એમાં યુવા અવસ્થામાં ખૂબ આંદોલનો કર્યા, પરંતુ એ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી રામ મંદિરનું નિર્માણનો માર્ગ એટલો સરળ મોકળો બન્યો અને મંદિર નિર્માણ પછી એમના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને આજે તેઓ સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય એના માટે અનેક પ્રકારની જનકલ્યાણની યોજના લઈને ચાલી રહ્યા છે। સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના
થઈ ચૂકી છે. એમના મનમાં એક જ આશય છે, કોઈના માટે દ્વેષભાવ નથી, કોઈના માટે ઈર્ષા નથી, પણ ભારત દેશ પણ એક સમૃદ્ધ રાષ્ટ્ર બને, ભારત દેશ પણ એક મજબૂત રાષ્ટ્ર બને અને બધા દેશના વાસીઓ એક સંગઠિત થઈ અને દેશના વિકાસમાં બધા પોતપોતાનું યોગદાન આપે એ માટે તેઓ સતત એક સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે. અને બધા જ લોકો એક બધા દેશના નાગરિકોમાં એ આધ્યાત્મિક ભાવના, બધાનું જીવન રામ બને એ સંકલ્પ સાથે ચાલી રહ્યા છે. રામ ભગવાન એ પરમાત્મા છે અને એ પરમાત્માની કૃપા બધા જ પર બની રહે એના માટે નિરંતર તેઓ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પરમાત્માને પણ અલગ અલગ સ્વરૂપોની એ આરાધના કરી રહ્યા છે. તો આપણા માટે દેશના પ્રધાનમંત્રી એ પ્રધાનમંત્રી નથી, પરંતુ આ દેશના એક મહાપુરુષ છે કે સાચા અર્થમાં દેશને એક ઉપર ઉઠાવવાનો, દેશની ખૂબ પ્રગતિ થાય, ભારત માતાને પરમ વૈભવના શિખરે સુધી પહોંચાડવાના અથાગ પ્રયત્નો તેઓ કરી રહ્યા છે. તો આ મહાન કાર્યમાં આપણે પણ બધા જોડાઈએ અને આજે જે રામ ભક્તો અયોધ્યા દર્શન કરવા માટે જઈ રહ્યા છે એ બધાને જ પણ મારી અપીલ છે કે બધા જ રામ ભગવાનને પ્રાર્થના કરો કે દેશના પ્રધાનમંત્રીની હજુ પણ આપણે જરૂર છે અને ફરી પણ તેઓ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બને અને હજુ રાષ્ટ્ર નિર્માણમાં ઘણું બધું તેમના હાથે કાર્ય કરવાનું છે. તો તેમને હજુ પણ ઘણી બધી શક્તિ આપે, તેમના સાથીઓ ફરી પણ આ દેશનું સુકાન સંભાળે અને સાચા અર્થમાં આજે રામ રાજ્ય જે આપણે આખા દેશમાં રામમય બને, રામ રાજ્યની સાચા અર્થમાં આપણી કલ્પના જે છે એ સાકાર થાય એના માટે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીશું. આ કારસેવકો જ કહી શકાય. હું પણ અયોધ્યામાં 2 વખતની કારસેવામાં જોડાયો હતો અને જ્યારે અયોધ્યા ગયો છે ત્યારે ભગવાન રામચંદ્રએ ભગવાનને એ જ પ્રાર્થના કરી છે કે સાચા અર્થમાં રામ મંદિરનું નિર્માણ થાય અને સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય. અને ખરેખર અમારા વર્ષોની આજે પ્રાર્થના જે છે સફળ થઈ જોઈ રહ્યા છે. અને આ બધા સૌ રામ ભક્તોને વિનંતી કરું છું કે શ્રદ્ધાપૂર્વક એક દિલથી તમે પ્રાર્થના કરજો ભગવાનને કે આપણો દેશ ખૂબ પ્રગતિ થાય, અમેરિકા, જાપાન, જર્મની હરોળમાં આપણો દેશ પણ ખૂબ પ્રગતિ કરે અને વિશ્વના મહાસત્તા છે એના પર ઉપર દેશ મજબૂતાઈથી આગળ વધે, સમગ્ર વિશ્વનું નેતૃત્વ ભારત કરે એ બધા ભગવાન રામને પ્રાર્થના કરીશું. ભગવાન શ્રદ્ધાના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. શ્રદ્ધા અને પ્રેમથી પ્રાર્થના કરીશું તો અવશ્ય ભગવાન પ્રાર્થના સાંભળશે. બધા જ રામ ભક્તોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે કે તેમની યાત્રા ભગવાન શ્રી રામ સફળ બનાવે. ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને વિવેક પટેલ પહોંચ્યા અમદાવાદ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતની જે પરિકલ્પના છે તેના વિશે CR પાટીલ સરે એમને માહિતી આપી અને દરેક ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રીના વિઝન વિશે ચર્ચા કરી. આ દેશના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર આપણા લોકલાડીલા માનનીય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે, કારણ કે એમના કાર્યો, એમના વિચારો દેશના યુવાનોને પ્રેરિત કરે છે. આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ મીટમાં ભરૂચમાંથી શ્વેતાબેન વ્યાસ, વિવેકભાઈ પટેલ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી R પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી મનનભાઈ દાનની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાંથી પધારેલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સોએ માર્ગદર્શન મેળવ્યું. સૌને અભિનંદન પાઠવ્યા.